શું કરો છો અત્યારે? રામાયણ જોઈ. નાનું અમથું પ્રોજેક્ટર છે, એકદમ જવો, એકદમ શું કહેવાય પોર્ટેબલ સાઈઝનું આમ જવો. હમણાં નીચે રોડનું કામ શરૂ છે ને એટલે એને બેનપણીને મળવા નથી જતા. કાલ જઈ આવ્યા ને તમારી બેનપણીને મળવા? જઈ આવી તો શું કીધું તમારી બેનપણીઓએ? તમે હારું રોકાઈ ગયા એમ. વાહ, શું બોલું, એ પણ બે શબ્દ થઈ ગયા. તો પછી મારી પાસે બે શબ્દ ઘણા બધા હશે. ટેલેન્ટ છે ભાભીમાં બે શબ્દ માટેનું. શું બોલું? મિની કુંભ મેળો મહાશિવરાત્રિ એવું મોટું આયોજન હતું. અને જે પહેલા આપણે જે ઘોડાઓથી જે બગીઓ આવતી એ આ વખતે ઘોડાવાળી બગીઓ નહોતી. તો પછી ઘડીક ને ઊભી રહી હું. બધા હામાં પોલીસો બધા હોય એટલે એ તો કે બેસો બેસો બેસો. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। आज का व्लॉग थोड़ा सा स्पेशल होने वाला है क्योंकि आज हमारे घर पे एक न्यू मेंबर आए हैं और वो पर्सन कौन है वो मैं आपको मिलवाता हूँ। चलो तो देखो, ये है हमारे माँ यानी कि दादी। કેમ છે માં? હારું. હારું ને? હા. શું કરો છો અત્યારે? રામાયણ જોઈ. હા, જો અત્યારે મેં છે ને અહીંયા પ્રોજેક્ટર લગાવ્યું છે. હા, જો એક મિનિટ હું તમને લાઇટ ઓફ કરીને બતાવું. જો એમાં રામાયણ ચાલે છે. નાનું અમથું પ્રોજેક્ટર છે, એકદમ જવો, એકદમ શું કહેવાય પોર્ટેબલ સાઈઝનું આમ જો. અને એટલું બધું આમ શું કહેવાય બજેટ ફ્રેન્ડલી છે ને ભાઈ, વાત જવા દો. ખાલી 1500 રૂપિયાનું આ છે પ્રોજેક્ટર. અને એનું રિઝલ્ટ જુઓ તમે. આ સ્ક્રીન ઘણી મોટી છે હો મિત્રો, જુઓ ઘણી મોટી છે, એટલે બહુ જ સારું છે આ પ્રોજેક્ટર. તો એક મિનિટ લાઈટ શરૂ કરી દઉં. તો માં અત્યારે કહેતા હતા કે ભાઈ કંઈક જોવું છે એમ, તો રામાયણ કે મહાભારત એવું કંઈક કરી છે. તો અત્યારે રામાયણ કરી છે એટલે માં છે એ અત્યારે જોવે છે. હમણાં નીચે રોડનું કામ શરૂ છે ને એટલે એને બેનપણીને મળવા નથી જતા. કાલ જઈ આવ્યા ને તમારી બેનપણીને મળવા? જઈ આવી તો હા, શું કીધું તમારી બેનપણીઓએ? તમે હારું રોકાઈ ગયા એમ. બરોબર. હા હા. તો હવે અત્યારે માં છે અહીંયા રામાયણ જોવે છે અને મમ્મી છે અહીંયા એનું ભરત કામ કરતા જાય છે હરવાર. જુઓ બોલો, હું જનભાઈ ભરત ભરું પૂરું થાય તો કંઈક બીજું નવું મંડે. તમારે પૂરું જ નથી થતું એમ? નથી થતું, મને ખબર હવે તો. બહુ જાજુ આવેલું આ. બહુ સારું આવ્યું પણ મારે શું કહે લેવાનું હાથમાં ઓછું હોય ને આવવાનું જ ખૂટતું નથી. હા હા, 5 દી આમ જાઉં 2 દી આમ જાઉં તો હવે કઈ ઘણું થઈ ગયું છે. ઘણું થઈ ગયું છે. જુઓ ઘણું બની ગયું છે. धीमे धीमे काम शुरू है એટલે બહુ વાર લાગે છે. सो गाइज हम अभी यहाँ पे टेरेस पे आए हैं, मतलब मैं हूँ अभी यहाँ पे, भाभी है और आरती भी है. गाइस કેમ છો બધા મજામાં? आरती यहाँ पे प्रैक्टिस कर रही है. કેની પ્રેક્ટિસ કરે છે? એ ગીત ગાવાની પ્રેક્ટિસ કરે છે. તો એને ગીત ગાવું છે અને વિડીયો શૂટ કરવો છે, તો એના માટે એક શૂટ કરીને મૂક્યો છે, તો બધાય જોજો, લાઈક કરજો, શેર કરજો. અવાજ સારો લાગતો હોય તો કોમેન્ટ કરજો. નો સારો લાગતો હોય તો પણ કોમેન્ટ કરજો. ઓકે બેન, બરાબર ને? તો એ પ્રમાણે આપણે કરી દઈશું. ભાભી છે, બે શબ્દ બોલો. બે શબ્દ શું બોલું? વાહ, શું બોલું, એ પણ બે શબ્દ થઈ ગયા. તો પછી મારી પાસે બે શબ્દ ઘણા બધા હશે. ટેલેન્ટ છે ભાભીમાં બે શબ્દ માટેનું. શું બોલું? શું બોલવું? બે શબ્દ થયા ને, બે જ શબ્દ છે. હા. એટલે ભાભી એમ તો ટેલેન્ટેડ છે, બે શબ્દ માટે ખાસ ટેલેન્ટેડ ભાભી છે. તો પછી ઠંડી લાગે છે નહીં. અત્યારે થોડુંક આમ ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ના હમણાં સુરત દાદા મસ્ત દેખાતા હતા. હવે વૈયા ગયા 5 જ મિનિટમાં. 5 2 હા, આમ તો 2 મિનિટ. વાદળા હોય ને એવું લાગે છે. શિયાળો હોય ને એટલે સૂર્યાસ્ત તો આમ આથમમાં આવ્યો હોય ને એટલે એ તો ઘડીકમાં જતું રહે, તરત જ આમ બેસી જાય. દિવસ ટૂંકો. હવે તો જો કે 6:30 પોણા 7 થવા આવ્યા એટલે દિવસ હવે લાંબો થતો જાય. અત્યારે લગી દિવસ ટૂંકો હતો, સાંજે નકર 6:15 થાય ત્યાં દિવસ હાથમી જતો. હવે 6:30 જેવું થવા મળ્યું. તો બેનનું થોડુંક શૂટિંગ ઉતારી લઈ પછી જોશું જોઈશું શું કરીએ એમ. देखो गाइस यहाँ पे कैसे मतलब हवा में झूल रहा है, देखो
पता है आपको क्यों ऐसा क्यों हो रहा है? अगर आपको पता है तो कमेंट करके बताना कि ऐसा क्यों हो रहा है. મેજિક હે મેજિક. ના ભાઈ ના, કબૂતરે નથી બનાવ્યું, આ કુદરતે બનાવ્યું, કુદરતે. ખાલી નેચરલ. શું? પીછા જ કબૂતરના છે હા, કબૂતરના પીછા છે ખાલી. એ જો તો આ જણાવજો કે આ કઈ રીતે શું છે. सो मित्रों, अभी खाना पीना हो चुका है और अभी मैं बैठा हूँ पापा जी के साथ, क्योंकि पापा जी और मम्मी दोनों गए थे कल महाशिवरात्रि के मेले में. तो चलो उनसे जानते हैं कि उसका एक्सपीरियंस है वो कैसा रहा है. तो पप्पा, તમને કેવું રહ્યું કાલે મહાશિવરાત્રિનું? મહાશિવરાત્રિમાં મજા આવી, કારણ કે આ વખતે છે ને મિની કુંભ મેળો મહાશિવરાત્રિ એવું મોટું આયોજન હતું, અને લાઇટિંગ છે, રોશની છે, આ વખતે અલગ જ પ્રકારનું આયોજન હતું. ને પછી આપણે ગેટ છે ત્યાંથી તે રોશની એમ લાગે કે આપણે આખા અલગ જ વિસ્તારમાં આવ્યા હોય એવું લાગે, કારણ કે કુદરતી પહાડો હતા, એમાં પાછું લાઇટિંગ એવા હતી, અને મહાદેવના ચિત્રો લાગટ હતા, ને માણસ એટલે માનવ મેરામણ ઓલું, એટલે બહુ માણસો આ વખતે હતું. બરોબર. ને તો હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે ભાઈ ગયા વર્ષની જે રવેડી હતી ને આ વર્ષની જે રવેડી હતી એમાં કેટલો તફાવત આમ તમને લાગ્યો? કારણ કે તમે ગયા વર્ષે પણ રવેડી જોઈતી હતી ને? નહીં, ઘણા વર્ષ 2-3 વર્ષ પહેલા જોઈ હતી. બરોબર, 2-3 વર્ષ પહેલા ગયા હતા. હા, હા, તો ઈ રવેડી ને આ રવેડીમાં આમ તમને કઈ ફરક લાગ્યો? આ ત્યારે ગયા ને ત્યારે એટલું બધું જે આ વખતે જે માણસો હતું ને એટલા નહોતા, ને આ વખતે આયોજન પાછું બહુ સરસ હતું. હા. અને જે પહેલા આપણે જે ઘોડાઓથી જે બગીઓ આવતી એ આ વખતે ઘોડાવાળી બગીઓ નહોતી, બધી જે મોટરની જે શણગારેલી હોય ને, હા, મોટરમાં ઓલી જે બનાવેલી હોય, આ બનાવેલી હોય એ બધી વાહનોમાં, એમાં સાધુ સંતોની એમાં રવેડીઓ નીકળી હતી, અને અલગ અલગ અખાડા, અલગ અલગ કરતબ હોય, સાધુ સંતો એ અલગ અલગ પ્રકારના કરતા હતા, ને આમ મજા આવી જોવાની એમ. બરોબર. પછી એના માટે ટાઈમ જવે, કારણ કે 5-6 કલાક અગાઉ આપણે એ રવેડી જે રૂટે નીકળવાની હોય ને ત્યાં બેસવું પડે, જગ્યા હાટું થઈને નજીકથી દર્શન થાય એ માટે. બરોબર. રવેડી પસાર થાય ને એટલે માણસો ત્યાં સુધી શાંતિથી બેઠા હોય, પણ જેવી રવેડી નીકળે ને એટલે તરત બધો માનવ મેરામણ ઊભો થઈ જાય, એકાબીજા દર્શન કરવા હાટું થઈને. એટલે થોડીક ધક્કા મૂકીને એવું તો રહે, કારણ કે અલગ અલગ પ્રકારના માણસો હોય, એટલે કોઈ દર્શન માટે આવ્યા હોય ને કોઈ ધક્કા મૂકી માટે આવ્યા હોય, મતલબ બધી પ્રકારના ટૂંકમાં વર્ણ હોય, પણ શાંતિની વ્યવસ્થા સારી હતી. પપ્પાને ઈ છે ને ઈ લગભગ 6 વાગ્યા આજુબાજુ ત્યાં જતા રહ્યા હતા ભવનાથ, અને રાત્રે લગભગ 1:30-1:45 આજુબાજુ આવ્યા. હા, 1:30 વાગી ગયા હતા. હા, એટલે એટલો સમય છે એ લાગ્યો હતો. ને જે રીતે પેલા ગયા હતા એ રીતે જ છે કે ભાઈ પેલા ગેટેથી હાલીને જવાનું ને હાલીને આવવાનું, એ રીતનું જ હતું. આ વખતે પહેલા દિવસથી તે હાલવાનું જ હતું, વાહનની અંદર લઈ જવાની મનાઈ હતી, એટલે એ રીતનું આયોજન હતું, ચાલતા જવાનું હતું. હા, બાકી આમ અનુભવ તમારો એકદમ કેવો રહ્યો? સારો રહ્યો છે. ને થાક કેવો લાગ્યો હતો? થાક તો શું છે કે આ મહાશિવરાત્રિ હતી ને, એટલે આમાં હાલ્યા પણ કોઈ એવો આમ કુદરતી વાતાવરણને લીધે થાક નથી લાગ્યો બહુ. બરોબર. ઓછો થાક લાગ્યો. બીજા ખોટા આપણે ઉજાગરા કરીએ ને થાક લાગે એવો નહોતો લાગ્યો. મમ્મી, તમને કેમ રહ્યું? મને તો સારું રહ્યું છે. મને ઘડીક આમ પગ નથી ગયો ને, ઘડીક હાલું જો ભૂલાઈ જાય તો વળી મારે જવું જ છે રેડી જોવા. બરોબર. તો પછી પપ્પાએ આ પાડી દીધું, હું તો ગઈ, પણ 3 કલાક બેઠી ને પછી પગે ખલી સડી ગઈ. તો પછી ઘડીક ને ઊભી રહી હું. બધા આમાં પોલીસો બધા હોય એટલે એ તો કે બેસો બેસો બેસો. તો હમણાં ઘડીક પછી બેસી ગઈ. 3-4-5-6 કલાક બેઠા કા આપણે. પણ રવેડી જોવાની મજા આવી ગઈ, એમ કે આ વખતે બહુ તમારી ઈચ્છા હતી ને? હા, ઈચ્છા મેં ગયા વખતે જોઈ નથી. ગયા વખતે અડધે લેવી આવ્યો હતો ને આપણે, ગયા વખતે તારખલ બહુ સરસ હતો એમ બધું જોવાનું. આમ બધી મિની મેળા, એટલે આમ તો એક મેળો જ કહેવાય, મોટો કુંભ મેળા જેવું, પણ બહુ માણસો એટલે પબ્લિક બહુ હતી.
મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. તે અમે હતા ને એ સાઈડ અમે કામાં તોફાની બે ઓછું હતું એમ. હા હા ભાઈ બહેનો આગળ સામે સાઈડ પર પોલીસને 10-15 ને તો ઊભું જ રહેવું પડતું એમ. બરોબર. हमारी साइड को सुझाव देता हाँ है मजा आई गई सो गाइज अभी मैं व्लॉग एडिट करने बैठा हूँ और आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.